છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સતત 2 દિવસ વરસાદ ખાબકતા અશ્વિન નદીમાં નવા નીર આવતા અશ્વિન નદી બે કાંઠે જ્યારે ડુંગર વિસ્તારના કોતરો પાણીથી છલકાઈ ગયા અને સારો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સતત 2 દિવસ ધોધમાર વરસાદ પડતા નસવાડી તાલુકાની અશ્વિન નદી બે કાંઠે વહેવા લાગી હતી, જ્યારે ઊંડાણના ગામડાઓમાં ભારે વરસાદથી કોતરો બે કાંઠે વહેવા લાગ્યા હતા। નસવાડી તાલુકામાં સતત 2 દિવસ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી, જ્યારે આ વરસાદથી નદીઓમાં પાણી ભરાઈ આવતા કાંઠાના વિસ્તારોને ઘણો ફાયદો થશે। જ્યારે સારા વરસાદથી જળસ્તર ઊંચું આવશે, જ્યારે નાના નાના ચેકડેમો પણ વરસાદ પડવાથી ભરાઈ ગયા હતા। નસવાડી તાલુકામાં ભારે વરસાદથી ખેતરમાં ઘણો ફાયદો થશે। ખેડૂતો કેટલાક સમયથી સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા। કુદરતે મેઘની સવારી ખેડૂતો માટે ફાયદારૂપ નીવડશે અને ખેડૂતે વાવણી કરે અને બિયારણ ઉગી જશે। જ્યારે ધોધમાર વરસાદ પડતા નસવાડીની અનેક સોસાયટીઓમાં અને રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા, જેનાથી લોકોને પણ મુશ્કેલી પડી હતી। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।